हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે તાજેતરમાં જે વડાપ્રધાન દ્વારા જે અટલ સેતુ પુલનું જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો તેના રિલેટેડ જે પણ ટોપ જીકે છે તે તમામ જીકે આપણે આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે અને તેમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો નીકળી શકે છે, જેમ કે ભારતનો સૌથી મોટો પુલ કયો છે, પછી જે અટલ સેતુ પુલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો તેની કુલ લંબાઈ કેવી છે। આવા વિવિધ એમસીક્યુ બેઝ પ્રશ્નો તેની અંદરથી નીકળી શકે છે, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણે તે તમામ પ્રશ્નો આ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો કે આપણે સૌથી પહેલાં તો અટલ સેતુ પુલની જે સામાન્ય માહિતી જોઈએ તો કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહારાષ્ટ્રમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને જેનું નામ એટલે કે જે આ પુલ છે તેનું સૌથી પહેલાં નામ એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે MTHL હતું, પરંતુ તમને પરીક્ષાની અંદર આ MTHLનું પૂરું નામ પણ પૂછાઈ શકે, જેની અંદર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક છે, અથવા તો તેને અટલ બિહારી વાજપેયી શેવરી નહાવા સેવા ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખવામાં આવશે, અને જેને ટૂંકમાં અટલ સેતુ તરીકે ઓળખવામાં આવશે। અને જે આ અટલ સેતુ પુલ રહ્યો તે વિશ્વનો 12મો સૌથી લાંબો દરિયાઈ પુલ છે, અને જે નવી મુંબઈ અને મુંબઈને જોડે છે, એટલે કે જે અહીં મુંબઈ છે અને અહીં નવી મુંબઈ છે તે બંનેને જોડે છે। જે અહીં જે લાલ લીટી દેખાય તે અટલ સેતુ પુલ છે। અને ત્યારબાદ માહિતી મેળવી તો કે જે આ પુલ રહ્યો તેની કુલ લંબાઈ અહીં 24 પણ નહીં, પરંતુ પુલની કુલ લંબાઈ 21.8 કિમી છે, અને જેની અંદર જો જમીન ઉપર પુલની વાત કરીએ તો કે જમીન પર પુલ 5.5 કિમી લાંબો છે, જ્યારે દરિયાની અંદર 16.5 કિમી તેની લંબાઈ છે, એટલે કે દરિયાની અંદર 16.5 કિમી અને જમીનની અંદર 5.5 કિમી, અને આ રીતે તેની કુલ લંબાઈ 21.8 કિમી થાય છે। અને જે અટલ સેતુ પુલ રહ્યો એ 6 લેનનો હાઈવે છે, અને તે બનાવવા માટેનો કુલ ખર્ચ 17,840 કરોડ થયો હતો, અને જેનો શિલાન્યાસ 2014ની અંદર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો, અને તેનું કામકાજ 2018ની અંદર શરૂઆત થઈ હતી। અને તમે અહીં અટલ સેતુ પુલનો જે નાઇટનો જે નજારો છે તે પણ જોઈ શકો છો। અને આનાથી નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું જે અંતર 2 કલાકનું હતું તે ઘટીને 20 મિનિટનું થઈ જશે। અને જે આ પુલ બનાવવા માટે જે ભંડોળ છે તે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી દ્વારા અને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આ ત્રણેયના ભેગા ભંડોળથી આ પુલ બનાવવામાં આવ્યો છે। અને જો આપણે હવે જે અટલ સેતુ પુલ રિલેટેડ જે પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર જોઈએ તો કે ભારતનો સૌથી લાંબો પુલ કયો છે, તો કે ભારતનો સૌથી લાંબો પુલ એ અટલ સેતુ પુલ છે। પરંતુ જો તમને એમ કે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો પુલ કયો છે તો કે તે ભૂપેન હજારિકા પુલ છે, અને જે અસમની અંદર આવેલો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે અટલ સેતુ પુલ એ કયા રાજ્યમાં આવેલો છે, તો કે અટલ સેતુ પુલ એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલો છે, કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે અટલ સેતુ પુલ એ કોને જોડે છે, તો અટલ સેતુ પુલ એ દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈને જોડે છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે અટલ સેતુ પુલની કુલ લંબાઈ કેટલી છે, તો કે અટલ સેતુ પુલની કુલ લંબાઈ 21.8 કિમી છે, કે તમે અહીં જોઈ શકો કે મુંબઈથી નવી મુંબઈ વચ્ચે જે ટ્રાન્સ હાર્બર લિંક જે 21.8 કિમી લાંબો છે। પછી અટલ સેતુ પુલનું ઉદ્ઘાટન એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, તો કે અટલ સેતુ પુલનું ઉદ્ઘાટન એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। અને તમે અહીં નરેન્દ્રભાઈ મોદીને જે પુલ ઉપર તે ફોટોમાં પણ જોઈ શકશો। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુલનો શિલાન્યાસ એ ક્યારે કરવામાં આવ્યો હતો, તો કે પુલનો શિલાન્યાસ 2014ની અંદર કરવામાં આવ્યો હતો, જ્યારે તેનું કામકાજ 2018ની અંદર થયું અને 2024ની અંદર તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ આપણે જે અટલ સેતુ એટલે કે જે આ બ્રિજ રહ્યું તેનું નામ અટલ બિહારી વાજપેયી તેનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે। તો કે આપણે જો અટલ બિહારી વાજપેયી વિશે જોઈએ તો કે તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ની અંદર મધ્યપ્રદેશ ખાતે થયો હતો। મધ્યપ્રદેશનું જે ગ્વાલિયર શહેર છે ત્યાં થયો હતો, અને તેમનું જે 25 ડિસેમ્બર છે તો કે તેને સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવશે, અને આ દિવસની ઉજવવાની શરૂઆત 2014થી કરવામાં આવી હતી। અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકીય કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી, અને તેઓ એટલે કે અટલ બિહારી વાજપેયી એ લોકસભાની અંદર 10 વખત ચૂંટાયેલા છે, જ્યારે 2 વખત એ રાજ્યસભાની અંદર ચૂંટાયેલા છે, અને તેમણે ભારત દેશના એ 10મા વડાપ્રધાન તરીકે પણ તેમનું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે તેમણે 10મા વડાપ્રધાન તરીકે પણ તેમણે શપથ લીધેલા છે। અને જે અટલ બિહારી વાજપેયીને 1992ની અંદર પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, અને 1994ની અંદર લોકમાન્ય તિલક પુરસ્કાર આપવામાં આવ્યો હતો,
અને 2015ની અંદર ભારતનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે ભારત રત્ન તે તેમને નવાજવામાં આવ્યું હતું અને તેમનું નિધન એ 16 ઓગસ્ટ 2018ની અંદર નવી દિલ્હી ખાતે થયું હતું. તમે અહીં અટલ બિહારી વાજપેયીનો ફોટો પણ જોઈ શકો છો. અને જે અટલ બિહારી વાજપેયી છે તો તેમની જીવન પર એક ફિલ્મ પણ બની છે જેનું નામ છે મેં અટલ હું, જેની અંદર જે અટલ બિહારીનું કિરદાર એ પંકજ ત્રિપાઠી દ્વારા તે ભજવવામાં આવ્યું હતું. એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે અટલ સેતુ પુલ જે ખૂબ જ ચર્ચામાં રહેલો છે તેની સંપૂર્ણ માહિતી જોઈ, સાથે સાથે જે અટલ બિહારી વાજપેયી છે તેમની પણ માહિતી જોઈ. અને આવા જે કરંટ અફેર રિલેટેડ આપણે ભારત રત્ન 2024ની અંદર જે એવોર્ડ આપવામાં આવ્યા તેનો પણ વિડીયો બનાવ્યો છે. પછી પદ્મ પુરસ્કાર 2024 છે તેના રિલેટેડ પણ વિડીયો બનાવ્યો છે. અને ફિલ્મફેર પુરસ્કાર 2024 તેનો પણ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો તમે તે પણ જોઈ શકો છો, જે તમને આવનાર પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને સાથે જે ગુજરાત બજેટ નાણાકીય વર્ષ 2024-25 જે રજૂ કરવામાં આવ્યું તે પણ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, તો તમે તેનો પણ વિડીયો જોઈ શકશો. અને જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના હોય અને તેના જૂના પેપર જોવાના હોય તો તમે 2013નું પેપર, 2016નું પેપર, 2022નું પેપર પણ જોઈ શકશો. અને તેની અંદર જે જુદી જુદી વનસ્પતિ રિલેટેડ જે પ્રશ્નો પૂછાય તેની માટે જે સરકાર માન્ય બુક છે, એટલે કે વન ઔષધિની માર્ગદર્શિકા જે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે તો તેનો પણ એક વિડીયો બનાવ્યો છે, તો તમે તે પણ જોઈ શકો છો, જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને જો આપણે અહીં જે પણ વિડીયો લેક્ચર જોયો તેની પીડીએફ ડાઉનલોડ ફ્રીમાં કરવા માંગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તેની અંદર પણ જોડાઈ શકો છો. અને જો આવી જ માહિતી રિલેટેડ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેની અંદર કોઈ પણ માહિતી અને જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે તે તેની અંદર અપલોડ કરી દેવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.